મિત્રો આપણે નવી પદ્ધતિ લઈને આવ્યા છે। આ પદ્ધતિનું નામ છે વોટર મેનેજમેન્ટ। વોટર મેનેજમેન્ટ એટલે પાણીનો બચાવ કરવો। પાણીનો બચાવ કરીએ એટલે આપણે નાની નાની પ્રવૃત્તિઓમાં આપણે ભાગ લઈશું તો આપણને જીવનમાં ઘણો ફાયદો થશે અને આપણે આગળ જઈને કામ આવશે। જો તમને આ વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો। હવે આપણે આના ત્રણ પ્રકાર છે, ત્રણ પદ્ધતિઓ છે। ત્રણ પદ્ધતિઓમાં પહેલી પદ્ધતિનું નામ છે આપણે વોટર ટેંકમાં જે વરસાદનું પાણી હોય છે તે આપણે વોટર ટેંકમાં સંગ્રહ કરવાનું છે અને વોટર ટેંકમાંથી આપણે વોશ બેસિનમાં જવા લેવાનું છે, કારણ કે વોશ બેસિનમાં આપણે હાથ ધોઈએ છીએ તે ગટરમાં જવા લેવાનું નથી અને આપણે તેને કામ લાગશે અને આપણે વોશ બેસિનમાં ગટરમાં જવાના બદલે આપણે ટોયલેટમાં ફ્લશ કરવાનું છે। ફ્લશ થાય એટલે આપણે એટલે આપણે ત્યાં પાણી શુદ્ધ થાય છે। પાણી શુદ્ધ થાય એટલે આપણે હવે તેને ટોયલેટમાં ફ્લશ કરીએ અને આપણે શુદ્ધ પાણી બચી જાય છે। હવે આપણને બીજી પદ્ધતિ આરો પ્લાન્ટ છે। આરો પ્લાન્ટમાં જે કચરો હોય છે તે આપણે આરો પ્લાન્ટનું પાણી તો પીએ છીએ, અંદર જે કચરો હોય છે તે આપણને બાગ બગીચામાં જવા લેવાનું છે, કારણ કે બાગ બગીચામાં જવા લઈશું તો આપણને જે બાગ બગીચાનો ફૂલ પણ ઉછેર થશે અને આપણને પાણી પણ જરૂરી મળી રહેશે। હવે આપણે ત્રીજી પદ્ધતિ લઈને આવ્યા છે, જ્યારે વરસાદનું પાણી આપણે વોલમાં સંગ્રહ કરીશું અને વોલમાંથી આપણે પાણી કાર વોશિંગ માટે પણ વાપરીશું। હવે તમને બતાવીએ છીએ। હવે જે આ નાનો કાર વોશિંગનું પાણી એક જગ્યાએ સંગ્રહ થાય છે તેને આપણે ખેતરમાં જવા લઈશું, કારણ કે ખેતરમાં આનો પાકનો ઉછેર પણ સારો થાય છે અને ખાવાનું પણ મળી રહે છે, તેથી શુદ્ધ પાણી બચી જાય છે અને આપણે શુદ્ધ પાણીને પછી આવી નાની પ્રવૃત્તિમાં ભાગ લઈશું તો આપણને થોડું શીખવા મળશે અને આપણે પાણીનું બચત કરતા શીખી જઈશું। ગ્રે વોટર અને બ્લેક વોટર વિશે સમજીશું। ગ્રે વોટર એટલે કે આપણે જે ગંદુ પાણી હોય તે થોડું શુદ્ધ પાણી પણ હોતું નથી અને ગટર જેવું ગંદુ પાણી પણ હોતું નથી, તે મીડિયમ પાણી હોય છે। મીડિયમ પાણી હવે આપણે ગ્રે વોટર એટલે કે જે આપણે નાહીએ ધોઈએ બાથરૂમ વાળું આપણે નાહીએ ધોઈએ તેવું પાણી અને જે આપણે વોશ બેસિન વાળું પાણી છે તેને આપણે ગ્રે વોટર કહીએ છીએ। ગ્રે વોટરમાં ફક્ત ખાલી સાબુન જ કચરું હોય છે, તેમાં નાના જીવજંતુઓ હોતા નથી। ગ્રે વોટરને આપણે રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગમાં લઈ શકીએ છીએ। હવે આપણે બ્લેક વોટર વિશે સમજીશું। બ્લેક વોટર એટલે કે જે શૌચાલયમાંથી પાણી આવતું હોય તેને બ્લેક વોટર કહે છે। તેને ગટરમાં જવા દેવાનું હોય છે અને તેને પુનઃ ઉપયોગમાં લઈ શકાતું નથી। બાળ મિત્રો, તમને એક પ્રશ્ન થતો હશે કે આપણે આ પ્રક્રિયા તો ખાલી ચોમાસામાં જ ચાલુ રહે છે, તો શિયાળા અને ઉનાળામાં કેવી રીતે ચાલુ રહેતું હોય? ઉનાળામાં વરસાદ ના હોય પણ આપણે નાહવા ધોવા અને હાથ સાફ કરવા માટે ગ્રે વોટરનો તો ઉપયોગ કરીએ છીએ। ઉનાળામાં ગ્રે વોટરની પ્રક્રિયા તો બંધ રહે છે અને ગ્રે વોટરની પ્રક્રિયા ચાલુ રહે છે। આપણે આવી નાની પ્રવૃત્તિમાં બચત કરતા રહીશું તો આપણને આગળ જઈને કામ આવશે અને આપણે તેને કામ લાગી શકશે અને આપણે મોટા થઈને તેનો ગટરમાં જવા લેવાનું નથી। આ પદ્ધતિ ખૂબ જ સસ્તી છે। આપણે જાણે ઘર બનાવતા હોય તો આપણે બે પાઇપલાઇન જોડવામાં આવે। હવે આપણે નવી પદ્ધતિથી બે પાઇપલાઇન જોડી। પહેલી છે ગટર લાઈન અને બીજી છે ગ્રે વોટર લાઈન। હવે આપણો આજનો પ્રોજેક્ટ પૂરો
છો. અને જો હું તમને ફરીથી બીજી વાર કહી લઉં છું, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય રામ.